જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 20 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર હળવા માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। ફરી ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર બદલાવ જોવા મળશે અને હળવું માવઠું અમુક સેન્ટરોની અંદર જોવા મળે તેવી સંભાવના છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી તાપમાન નીચું આવશે તેમજ ઠંડી જોવા મળે તેવી સંભાવના છે। પવનની દિશા પણ બદલાઈ શકે છે, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે અને અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત પસાર થઈ રહ્યું છે। 2 દિવસ દરમિયાનથી જેની અસર ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષાના રૂપમાં થવાની છે, સાથે જ અમુક લહેરો ગુજરાત સુધી પહોંચવાની છે, જેના કારણે આગામી 22 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં અમુક વિસ્તારની અંદર પલટો જોવા મળશે, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એ વિસ્તારોની અંદર હળવા સામાન્ય છાંટછૂટ જેવો વરસાદી માહોલ જામે તેવી સંભાવના રહેલી છે, પરંતુ કોઈ ભારે વરસાદ કે ભારે માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। વાતાવરણમાં પલટો રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેશે। અમુક વિસ્તારની અંદર ઘાટા વાદળો પણ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુર, થરાદ, ભાંભર, ડીસા, ભટસન, અરવલ્લી એ ભાગોની અંદર તેમજ કચ્છના નલિયા હોય, ગાંધીધામ, રાપર, ખાવડા, ભુજ, ભચાઉ એ વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને સામાન્ય કોઈક જગ્યાએ છાંટછૂટ સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા એ જિલ્લાઓની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળી શકે છે। કોઈક જગ્યાએ છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઘાટા વાદળો કોઈક જગ્યાએ થઈ શકે છે પૂર્વ ગુજરાતની અંદર, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર શક્યતા ઓછી જોવા મળી રહી છે। અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તે બહોળું છે, જેના કારણે તેની અમુક અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ફરીવાર ગુજરાતનું તાપમાન હવે ધીરે ધીરે નીચે આવી રહ્યું છે। આવનારી 25 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો પણ રહી શકે છે, સાથે જ હિમવર્ષા થતાં ઉત્તર ભારતના વિસ્તારની અંદર ગુજરાતનું તાપમાન નીચે આવશે અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ફરીવાર તાપમાન નીચું આવે 10 થી લઈને 13 ડિગ્રી સુધી તેવી પણ સંભાવના રહેલી છે। આ સાથે જ એક ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 તારીખ બાદ પસાર થવાનું છે ઉત્તર ભારતના વિસ્તારની અંદર, જેના કારણે 24 તારીખ બાદ ફરીવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ઘાટા વાદળો જોવા મળશે, જેના કારણે અમુક સેન્ટરોની અંદર ફરીવાર છાંટછૂટ જેવો વરસાદી માહોલ જામી શકે છે। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હશે, જેના કારણે વધુ અસર ઉત્તર ગુજરાત, કચ્છના અમુક વિસ્તારો તેની સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ થઈ શકે છે। ખેડબ્રહ્મા હોય, આબુ અંબાજી, પાલનપુર, ડીસા, ધાંધર તેમજ ભાંભર હોય, રાધનપુર, થરાદ, મહેસાણા, ભાંભર તેની સાથે વિસનગર, વડનગર, સિદ્ધપુર, હિંમતનગર, ડુંગરપુર, અરવલ્લી એટલા વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। કચ્છમાં પણ રાપર, ખાવડા, નલિયા, લખપત, ભુજ, ગાંધીધામ અને માંડવી એ વિસ્તારની અંદર પણ ઘાટા વાદળો બંધાશે અને છાંટા પડી શકે છે। સૌરાષ્ટ્ર જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો કુડા, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબી, જામનગર, સલાયા, ભાનવડ એટલા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને ઘાટા વાદળો જોવા મળે આગામી 24, 25 અને 26 તારીખ દરમિયાન તેવી સંભાવના છે। 25 અને 26 તારીખ દરમિયાન મોટાભાગના તમામ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો રહેશે અને ઘાટા વાદળો જોવા મળી શકે છે। 26 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો એક સાથે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં બેક ટુ બેક ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે। ખાસ કરીને અત્યારે ધીરે ધીરે હવે શિયાળામાંથી વિદાય થઈ રહી છે, ત્યારે ઉનાળો આવી રહ્યો છે, જેના અનુસંધાને ગુજરાતના હવામાનમાં બદલાવો જોવા મળી રહ્યા છે। આવનારી 25-26 તારીખ સુધી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોની અંદર હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ સામાન્ય ઝાપટા કોઈક જગ્યાએ પડે તેવું અનુમાન આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવા મળી રહ્યા છે। આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન, જેમાં સૌરાષ્ટ્રની અંદર 30 ડિગ્રી આજુબાજુ તમામ સેન્ટરોની અંદર તાપમાન રહી શકે છે 28 થી 30, કચ્છમાં પણ 28 થી 30 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે। ઉત્તર ગુજરાતની અંદર 25 થી 28 ડિગ્રી તાપમાન બપોર દરમિયાનનું મહત્તમ જોવા મળશે। અમદાવાદ, ગાંધીનગર અને પૂર્વ ગુજરાતની અંદર પણ
25 થી લઈને 29 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર 30 થી 32 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા દેખાઈ રહી છે. આપણે પહેલાં જણાવ્યું તે પ્રમાણે કે ધીરે ધીરે તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે અને મોટો ઘટાડો જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે અને સામાન્ય ઠંડી તો કોઈક જગ્યાએ મધ્યમ ઠંડી જોવા મળશે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં ઘણું બધું નીચે આવે તેવું અનુમાન રહેલું છે. આપણે પહેલાં જણાવ્યા મુજબ કે ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓ આ 5-6 જિલ્લાઓની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું તાપમાન 14 થી લઈને 17-18 ડિગ્રી વચ્ચે જોવા મળશે. પૂર્વ ગુજરાતની અંદર 10 થી લઈને 14 ડિગ્રી સુધી તાપમાન જોવા મળે. દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનું તેવી સંભાવના દેખાઈ રહી છે. પવન ઉત્તર પશ્ચિમના જોવા મળશે. ઉત્તર પૂર્વના આવનારી 22-23 તારીખથી બદલે તેવી સંભાવના છે, જ્યારે પવનની સ્પીડમાં વધારો જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ઝટકાના પવનો થોડો વધુ જોવા મળશે. આવનારા હજુ 2-3 દિવસ ઝટકાના પવનો વધુ જોવા મળે તેવી સંભાવના છે, જેના કારણે ઊભા પાકોને નુકસાની પણ પહોંચી શકે છે. તો મિત્રો, હજુ આ પવનની દિશા અને ઝડપમાં 22 તારીખ બાદથી બદલાવ તેમજ ઘટાડો પણ જોવા મળી શકે છે. અત્યારે સામાન્ય વહેલી સવારે ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળી રહી છે. આવનારી 22 તારીખ સુધી હળવો ઝાકળ વરસાદ જોવા મળે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ વિસ્તારની અંદર તેવી સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રમાણ ઓછું જોવા મળી શકે છે. તો મિત્રો, આવી રીતે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે તેવું અનુમાન છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.